નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાલય હળવદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 8 વિષય ગણિતમાં પ્રકરણ પહેલું સમય સંખ્યાઓ એનો અભ્યાસ કરતા હતા. એમાં છેલ્લા લેક્ચરમાં આપણે સમય સંખ્યાના ગુણધર્મોની વાત કરતા હતા. તો ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ હતો સંવૃત્તાનો ગુણધર્મ. તો સંવૃત્તાનો ગુણધર્મ આપણે પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ આ બે વિશેનો જોયો હતો. અને ત્યારબાદ આપણે જોવી ત્રીજો સમય સંખ્યા માટે. તો સમય સંખ્યા માટે સંવૃત્તાનો ગુણધર્મ જેવી રીતે આપણે ઓલામાં કોષ્ટક સ્વરૂપે જોયું હતું એવી રીતે પણ અહીંયા મેં દર્શાવેલું છે. એમાં વિવિધ ક્રિયાઓ સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે આપણે એના ગુણધર્મોની ચકાસણી કરતા હતા. તો સમય સંખ્યા માટે પહેલાં હું લઉં સરવાળો, કે સરવાળા માટે સમય સંખ્યા એ સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે કે નહીં. તો ચેક કરી લે કે સરવાળો, તો કોઈ પણ હું બે સમય સંખ્યા લઉં તો સમય સંખ્યાની આપણે વ્યાખ્યા હતી કે જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય, જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યા હોવા જોઈએ અને ક્યુની કિંમત શું ન હોવી જોઈએ, 0 ન હોવી જોઈએ, એવી સંખ્યાને કેવી કહેવાય, સમય સંખ્યાઓ. તો અહીંયા બે સમય સંખ્યાનો સરવાળો કરું તો જો આ બે સમય સંખ્યાઓ છે 1/2 વત્તા 7/8. હવે જો હું આનો સરવાળો કરું અને જવાબ આપણો સમય સંખ્યા આવે તો આપણે એવું કહી શકીએ કે સમય સંખ્યા એ સરવાળા માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે અથવા તો સંવૃત્ત છે. તો જો આ બેનો સરવાળો કરી આપણે 1/2 અને 7/8. તો આપણે 7મા ધોરણમાં આગળ શીખી ગયા કે આ બેનો સરવાળો સરખો કરવા માટે આપણે પહેલાં છેદ સરખો કરવો પડે. તો છેદ સરખો કરવો હોય તો આપણે છેદનો શું લેવો પડે, લસા, લઘુત્તમ સામાન્ય અવયવી. તો 2 અને 8નો જો હું લસા લઉં તો એનો લસા આવશે 8. તો 2ના છેદમાં આપણે કેટલા કરવા પડે, 8 કરવા પડે. 8 કરું તો આને ઉપર નીચે 4 વડે ગુણવા પડે. તો 4 એકા 4 અને 2 દૂને 2 ચોકુને 8 વત્તા 7/8. અહીંયા 8 કરવા પડે તો ઉપર નીચે 1 વડે જ ગુણવા પડે. ત્યારબાદ જો બેનો છેદ સરખો થઈ ગયો. હવે આ બેનો શું થાય, સરવાળો. છેદ બેને કોમન આપું તો 8, 7 વત્તા 4, 11/8. તો જો 11/8 એ સમય સંખ્યા છે. તો હા, કારણ કે એનું સ્વરૂપ કેવું છે, પીના છેદમાં ક્યુ, અને પી અને ક્યુ બે કેવા છે, પૂર્ણાંકો, અને ક્યુની કિંમત શું નથી, 0 નથી. તો આપણે એવું કહી શકીએ કે કોઈ પણ હું સંખ્યા લઉં એ અને બી, તો એના માટે જે સમય સંખ્યા છે એ કેવી થાય, જે એનો સરવાળો આવે એનો જવાબ કેવો આવે, સમય સંખ્યા જ આવે. તેથી એ સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. તો એનું કારણ આપણે લખી નાખીએ કે કોઈ પણ સંખ્યા, કોઈ પણ એ અને બી સમય સંખ્યા માટે એ વત્તા બી એ સમય સંખ્યા જ મળે છે. તો આપણે લખ્યું કે કોઈ પણ સંખ્યા એ અને બી સમય સંખ્યા માટે એ વત્તા બી એ સમય સંખ્યા જ મળે. તો હું કોઈ પણ બે પૂર્ણાંકો લઉં એ અને બી કેવા, સમય, અને એનો સરવાળો કરું તો આપણને જવાબમાં શું મળે છે, સમય સંખ્યા જ મળે છે. તેથી આપણે એવું કહીએ કે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યા એ સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે અથવા તો સંવૃત્ત છે. ત્યારબાદ જો બાદબાકી, કે બાદબાકીમાં આપણે જોવી તો સમય સંખ્યા એ બાદબાકી માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે કે નહીં એ ચેક કરવા માટે આવી જ રીતે પણ બેની શું કરવાની, બાદબાકી. હું કોઈ પણ બે સંખ્યા લઉં કે 7/8 ઓછા 1/8. આ બેની જો બાદબાકી હું કરું તો જેવી રીતે સરવાળામાં પહેલાં લસા લઈને છેદ સમાન કર્યા હતા એવી રીતે કરવો પડે, પણ આમાં બેમાં કેવા છેદ સરખા, તો સીધી બાદબાકી. તો 7 ઓછા 1/8, 7માંથી 1 જાય તો 6/8. તો આ જો આ કેવી થઈ, સમય સંખ્યા, બરોબર. તો સમય સંખ્યા થઈ એનો મતલબ એવો કે હું બાદબાકી માટે કોઈ પણ બે સમય સંખ્યા લઉં એ અને બી, અથવા તો કોઈ પણ જે તમને સારી લાગે એ લઉં અને બેની શું કરું, બાદબાકી. તો એનો જવાબ આપણને શું મળે, સમય સંખ્યા જ મળે. તો આપણે એવું કહી શકીએ કે બાદબાકી માટે સમય સંખ્યા એ સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. તો અહીંયા કારણ લખી નાખી કે કોઈ પણ સંખ્યા અથવા તો સમય સંખ્યા એ અને બી માટે
a ઓછા બી એ સમય સંખ્યા મળે છે, બરોબર। તો કોઈ પણ સંખ્યા એ અને બી એની બાદબાકી કરું, કેવી સંખ્યા? સમય સંખ્યા, એની બાદબાકી કરું તો આપણને જવાબ શું મળે? સમય સંખ્યા જ મળે। તો તેથી કહી શકીએ કે બાદબાકી માટે સમય સંખ્યા સંવૃત છે। ત્યારબાદ જો ગુણાકાર, તો ગુણાકાર માટે ચેક કરી જોઈએ કે કોઈ પણ બે સમય સંખ્યાનો હું ગુણાકાર કરું અને એનો જવાબ સમય સંખ્યા જ મળે તો આપણે શું કહીએ કે ગુણાકાર માટે સમય સંખ્યા સંવૃત છે। અહીંયાથી મેં પહેલાં જ લખી નાખ્યું કે ગુણાકાર માટે સમય સંખ્યા સંવૃત છે। તો ચેક કરી જોવી 1 2, તો હું કોઈ પણ સમય સંખ્યા લઉં, ધારો કે 11/8 અને 2/9, તો આ બેનો ગુણાકાર કરો તો ગુણાકાર તમે 8મા ધોરણમાં શીખી ગયા, અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં। તો 11 × 2 તો 22 અને 8 × 9 તો 8 × 9 = 72। તો જો આ કેવી સંખ્યા આવી? આપણે સમય સંખ્યા કે પીના છેદમાં ક્યુ સ્વરૂપે આ બે કેવા છે? પૂર્ણાંક સંખ્યા છે અને આની કિંમત શું નથી? શૂન્ય નથી। તો આને શું કહેવાય? સમય સંખ્યા કહેવાય। તો હું આવી રીતે કોઈ પણ સંખ્યા લઈશ સમય સંખ્યા અને એ બેનો શું કરું? ગુણાકાર કરું તો આપણને જવાબ કેવો મળશે? સમય સંખ્યા જ મળશે। તેથી અહીંયા કારણમાં દર્શાવી દેવાનું કે કોઈ પણ સમય સંખ્યા અથવા તો ખાલી સંખ્યા એ અને બી માટે a ક્રોસ બી એટલે a ગુણ્યા બી એ સમય સંખ્યા જ મળે છે, બરોબર। હવે છેલ્લે અને ભાગાકાર માટે, તો ભાગાકાર માટે જો હું કોઈ પણ બે સંખ્યાનો ભાગાકાર કરું કે સમય સંખ્યા એ 8/11/8 એને ભાગ્યા 8/2, આવો મેં ભાગાકાર કર્યો તો ભાગાકાર તમે આગળના ધોરણમાં શીખી ગયા છો કે ભાગાકાર કરવો હોય એટલે અહીંયા ગુણાકાર કરીને આનો શું થઈ જાય? વ્યસ્ત। તો 11/8 અહીંયા થઈ જાય ગુણાકાર ને અહીંયા થઈ જાય 2/8। તો જો આ બે ને 11 દુ 22 અને 8 8 64, તો આ તો શું આવ્યું? સમય સંખ્યા। પણ મેં અહીંયા શું લખ્યું કે ભાગાકાર માટે સમય સંખ્યા સંવૃત નથી। તો એવું કઈ રીતે કહીએ કે ધારો કે કોઈ હું એવી સંખ્યાને ભાગાકારમાં 0 લઉં કે ધારો કે કોઈ સંખ્યા છે એના ભાગ્યા મેં લીધું 0, તો કોઈ પણના છેદમાં 0 આવે તો એ પદ કેવું બને? અવ્યાખ્યાયિત, બરોબર। એ પદ કેવું બને? અવ્યાખ્યાયિત બને। તો a/0 એ અવ્યાખ્યાયિત બને, જે સમય સંખ્યા આવે નહીં। તેથી આપણે એવું કહી શકીએ કે a/0 એ અવ્યાખ્યાયિત છે। તેથી શું? ભાગાકાર માટે સમય સંખ્યા એ સંવૃત નથી। ખાસ યાદ રાખવાનું a/0। બીજા બધા માટે શું છે? સંવૃતતાનો ગુણધર્મ ધરાવે। સરવાળા માટે છે, બાદબાકીમાં છે, ગુણાકારમાં છે। જ્યારે ભાગાકારમાં કોઈ પણ સંખ્યા હું લઉં એને ભાગ્યા 0 કરું તો એ અવ્યાખ્યાયિત પદ બને। તેથી આપણે શું દર્શાવી શકીએ કે સમય સંખ્યા એ ભાગાકાર માટે સંવૃત નથી। તો ત્યારબાદ ક્રમનો ગુણધર્મ, તો સંવૃતતાના ગુણધર્મ બાદ બીજો ગુણધર્મ આવે છે ક્રમનો ગુણધર્મ। તો ક્રમનો ગુણધર્મ જેવી રીતે આપણે સંવૃતતાના ગુણધર્મમાં પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ એ 3 સંખ્યાઓ માટે જોયો, એવી જ રીતે ક્રમનો ગુણધર્મ પણ સૌપ્રથમ પૂર્ણ સંખ્યાઓ, ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ અને ત્યારબાદ સમય સંખ્યાઓ એના વિશે આપણે જોવી। તો સૌપ્રથમ પૂર્ણ સંખ્યા લેવી, તો પૂર્ણ સંખ્યાઓ આપણે ફરીથી એકવાર રિવિઝન કરાવી દો કે પૂર્ણ સંખ્યા એટલે 0 થી લઈને અનંત સુધી, 0 1 2 3 4 5 એ બધાને કેવી કહેવાય? પૂર્ણ સંખ્યા। તો એમાં જોવી ક્રમનો ગુણધર્મ, તો ક્રમનો ગુણધર્મ એટલે શું? તો એ જોવી પહેલાં સૌપ્રથમ સરવાળાની ક્રિયા માટે।
તો સરવાળાની ક્રિયા માટે હું કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઉં. ધારો કે મેં એક સંખ્યા લીધી 7 અને બીજી સંખ્યા લીધી 11, બેનો શું કર્યો? સરવાળો. કેમ? આપણે ક્રિયા કઈ છે? સરવાળાને. તો 7 + 11 કરું તો એનો જવાબ આપણે શું આવે? 18. પણ એની જગ્યાએ હું એવું કરું કે 7 + 11 કર્યું એની જગ્યાએ હું 11 + 7 કરું તો એનો જવાબ પણ શું આવશે? 18. એટલે કોઈ પણ હું પૂર્ણ સંખ્યા લઉં a + b તો એનો જવાબ જે આવે એ b + a બંને કેવો આવે? સરખો આવે. તો જ્યારે આવું થાય ત્યારે આપણે કહી શકીએ કે એ બે સંખ્યાઓ ક્રમનો ગુણધર્મ ધરાવે છે. તેવી રીતે હું કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ લઉં અને એનો શું કરું? સરવાળો a + b કરું અથવા તો b + a કરું તો એનો જવાબ આપણને કેવો આવશે? પૂર્ણ સંખ્યા ગણ છે એમાંથી જ આવશે. તો અહીંયા આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા કેવી છે? સમક્રમી. સમક્રમી એટલે શું થયો? બેનો ક્રમ તમે બદલાવી નાખો પણ જવાબ કેવો આવે? સરખો આવે. કે a + b કરો કે b + a કરો એનો જવાબ કેવો આવે? જે આવતો હોય એ સરખો જ આવે. તો તેથી આપણે અહીંયા કારણમાં લખી શકીએ અથવા તો સંખ્યા પણ દર્શાવી શકીએ કે 7 + 11 = 18 અને 11 + 7 = 18. પણ આપણે અહીંયા વ્યાપક સ્વરૂપે દર્શાવી તો સંખ્યાની જગ્યાએ શું લેવાનો? a અને b. તો કોઈ પણ પૂર્ણ સંખ્યા કઈ a અને b માટે કે a + b બરાબર b + a કે a + b અને b + a બેનો સરવાળો શું આવે? સરખો આવે છે. બરોબર. તેથી આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા એ સમક્રમી સંખ્યા છે અથવા તો ક્રમનો ગુણધર્મ ધરાવે છે. ત્યારબાદ જોઈએ બાદબાકી માટે. બાદબાકીમાં કઈ સંખ્યા માટે? પૂર્ણ સંખ્યા માટે. તો હું કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઉં. ધારો કે આ જ બે સંખ્યા લઉં કે હું કરું 7 - 11 અને 11 - 7. જો આ બેનો જવાબ સરખો આવે તો આપણે કહી શકીએ કે આ સમક્રમી છે અને અલગ અલગ આવે તો સમક્રમી નથી. અહીંયા મેં લખેલું જ છે કે સમક્રમી નથી. તો આ બેનો જવાબ કેવો આવશે? જુદું જુદું આવશે. આપણે ચેક કરી લઈએ કે 7 - 11 તો આપણે અગાઉના ધોરણમાં ઋણ પૂર્ણાંકોની બાદબાકી શીખી ગયા કે 7માંથી 11 કાઢો તો જવાબ આવશે -4 અને 11માંથી 7 કાઢો તો જવાબ આવશે +4. બે સરખા આવ્યા? ના, એક ઋણ આવ્યો અને એક ધન આવ્યો. તો એના પરથી આવું કહી શકી કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત નથી. તો આમાં ઉદાહરણ લખી કે 7 - 11 બરાબર નથી 11 - 7. અથવા તો વ્યાપક સ્વરૂપે લખવું હોય તો એવું લખી શકીએ કે કોઈ પણ પૂર્ણ સંખ્યા a અને b માટે એવું લખી કે કોઈ પણ પૂર્ણ સંખ્યા a અને b માટે શું a - b ની કિંમત બરાબર નથી, ડઝ નોટ ઇક્વલ ટુ b - a. બરોબર. તેથી આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા એ સમક્રમી નથી અથવા તો ક્રમનો ગુણધર્મ ધરાવતી નથી. ત્યારબાદ ગુણાકાર જોવી. કઈ સંખ્યાઓ માટે? પૂર્ણ સંખ્યા માટે. તો પૂર્ણ સંખ્યા હું કોઈ પણ બે લઉં કે ધારો કે 7 અને બીજી લઉં 15. આ બેનો શું કરું? ગુણાકાર. હવે એનો ક્રમ બદલાવી નાખું કે 15 × 7 કરું. આ બેનો જવાબ મેળવું તો 7 × 15 તો એનો જવાબ આવશે 105 અને 15 × 7 કરું તો પણ એનો જવાબ આવશે 105. તો આવી રીતે તમે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લેશો અને ગુણાકાર તમે અદલા બદલી કરીને કરશો. a × b કરો કે b × a કરો, જવાબ કેવો આવશે? સરખો જ આવશે. તેથી આ લખી શકી કે કોઈ પણ પૂર્ણ સંખ્યા a અને b માટે શું થાય છે? a × b બરાબર b × a થશે અથવા તો થાય. તેથી ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા કેવી છે?
સમક્રમી છે. કોઈ પણ ક્રમમાં તમે ગુણાકાર કરો જવાબ કેવો આવે? સરખો આવે. ત્યારબાદ ભાગાકારની ક્રિયા માટે આપણે જોવી કે પૂર્ણ સંખ્યાઓના ભાગાકાર એ સમક્રમી છે અથવા તો નથી. તો અહીંયા મેં લખી જ નાખ્યું છે કે નથી, પણ ચેક કરી જોવી. કોઈ પણ હું બે સંખ્યા લઉં 15 × 7, 15 / 7, તો પહેલા વાર લઉં ધારો કે 15 / 7 અને આ લઉં 7 / 15. તો જો તમે આનો જવાબ મેળવો તો 15 / તમે 7 કરો તો આનો જવાબ 2 પોઈન્ટ ઉપર કંઈક આંકડા આવશે, અને આનો 7 / 15 કરો તો આનો જવાબ આવશે 0 પોઈન્ટ કંઈક ઉપર આંકડા આવશે. બેનો જવાબ સરખો આવશે નહીં. તો તેના ઉપરથી આપણે કહી શકીએ કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા એ સમક્રમી નથી. આપણે ઉદાહરણ લખવું હોય તો ઉદાહરણ લખી, અથવા તો સીધું વ્યાપક સ્વરૂપે લખી કે કોઈ પણ પૂર્ણ સંખ્યા એ અને બી માટે એ ભાંગ્યા બી બરાબર નથી બી ભાંગ્યા એ. બરાબર. તેથી આપણે કહી શકીએ કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમક્રમી નથી. તો ક્રમના ગુણધર્મમાં શું ચેક કરવાનું કે બેના જે એ અને બી હોય એની અદલા બદલી કરીને જોવાની વિવિધ ક્રિયાઓ માટે, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. જો જવાબ સરખો આવે તો એ ગુણધર્મ સરવાળા માટે સરખો આવ્યો તો એ સમક્રમી થાય, બાદબાકી માટે સરખો આવ્યો નહોતો તો એ સમક્રમી થતી નથી. એવી રીતે ગુણાકાર માટે તમે જુઓ કે પૂર્ણ સંખ્યાઓ સમક્રમી છે. બરોબર. અને ભાગાકાર માટે પૂર્ણ સંખ્યાઓ સમક્રમી નથી. તો આના આપણે આજના લેક્ચરમાં શું જોયું કે પહેલાં તો જોયો આપણે જે આગળનો બાકી હતો એ સંવૃત્તાનો ગુણધર્મ કઈ સંખ્યા માટે? સમય સંખ્યાઓ માટે. ત્યારબાદ જોયું ક્રમનો ગુણધર્મ કઈ સંખ્યાઓ માટે? પૂર્ણ સંખ્યાઓ માટે. તો પૂર્ણ સંખ્યાઓમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે જોયો તો સરવાળા માટે સમક્રમી છે, બાદબાકી માટે સમક્રમી નથી, ગુણાકાર માટે સમક્રમી છે અને ભાગાકાર માટે સમક્રમી નથી.